પ્રેગ્નન્સી દરમિયાન લાસ્ટ સોનોગ્રાફી એટલે કે 8મા મહિને સોનોગ્રાફી ક્યારે કરવામાં આવે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે જાણીએ. તો આ 8મા મહિનાની સોનોગ્રાફીને ગ્રોથ સ્કેન, ડોપલર સ્કેન અથવા સાદી ભાષામાં પોષણની સોનોગ્રાફી કહેવામાં આવે છે. એ જનરલી 30 થી 32 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, જે કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ અથવા ફિટલ મેડિસિન એક્સપર્ટ કરી શકે છે. આ સોનોગ્રાફીમાં ખાસ કરીને બાળકને પોષણ કેવું મળે છે એના ઉપર જોવામાં આવે છે. એમાં બ્લડ ફ્લો કેવો જાય છે, જેને ડોપલર સ્કેન કહેવાય છે, જેથી આપણે એના ઉપરથી બાળકનું વજન કેટલું આવશે, બાળકનો ગ્રોથ કેવો થાય છે એનો અંદાજ કરી શકાય છે. આ ઉપરાંત બાળકના ધબકારા ચેક કરવામાં આવે છે, બાળક ફરતે પાણી કેવું છે એ જોવામાં આવે છે, બાળકની પોઝિશન કેવી છે, સીધું બાળક છે, ઉલટું બાળક છે, ત્રાંસું બાળક છે એ જોવામાં આવે છે, પ્લેસન્ટાની પોઝિશન કેવી છે એ જોવામાં આવે છે અને કોડ જોવામાં આવે છે, જેનાથી આપણે આગળ 9મા મહિનાનું ડિલિવરીનું અમુક પ્લાનિંગ કરી શકાય. તો આ પોષણની સોનોગ્રાફીનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે અને એ દરેક પેશન્ટે કરાવવી જરૂરી છે.